જંબુસર પાદરા રોડના સમારકામ અંગે જંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા સીએમઓને લેખિત રજૂઆત કરાઈ છે। જંબુસર પાદરા રોડ જે વાહન વ્યવહારથી ધમધમતો રોડ છે। આ રોડ પરથી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પણ પસાર થાય છે। આ રોડ બિસ્માર હાલતમાં છે। આ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, પરંતુ બહેરા તંત્રના કારણે જનતાનો અવાજ પહોંચતો નથી। મસમોટા ખાડાઓને લઈ આ રોડ પર વારંવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે। તંત્ર નિંદ્રાધીન હોય તેમ ખાડા પૂરવામાં આવતા નથી। આ બાબતે જંબુસર ટ્રક ઓનર એસોસિએશને જંબુસર તથા પાદરા ધારાસભ્યને રજૂઆતો કરી છે। હાલમાં જ આ રોડ 4 લેનની કામગીરી કાર્યરત હોય, પરંતુ જૂના રોડ પર મસમોટા ખાડા પૂરવામાં આવે તે અંગે જંબુસર એસોસિએશન પ્રમુખ રોમેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મંત્રી કિરણકુમાર પટેલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમદાવાદને લેખિત રજૂઆત કરી રોડ પર પડેલ ખાડાના જીપીએસ લોકેશન સાથેના ફોટા જોડી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીએમઓના આઈડી પર જાણ કરવામાં આવી છે। જે અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને જણાવ્યું કે ગત વર્ષ ચોમાસામાં ભારે વરસાદના કારણે મોટા ખાડા પડી ગયેલ છે। આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જેને લઈ સામાન્ય નાગરિક ટ્રક ડ્રાઈવરોને ખૂબ જ તકલીફ પડે છે અને ગંભીર અકસ્માત સર્જાય છે। ડ્રાઈવર ક્લીનરને ઈજાઓ પણ થાય છે, ગાડીઓને નુકસાન થાય છે, જેને લઈ માલિકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે। ધારાસભ્યને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, તો તાત્કાલિક ધોરણે આ રોડની મરામત કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી। અમો જંબુસરથી બરોડા જે રસ્તો છે એ અંગે સરકારશ્રીને ગુજરાત સરકારના સીએમઓ પોર્ટલ પર ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે જંબુસરથી બરોડાના ખાડા અંગે જાણ કરેલ। ત્યારબાદ અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનને પણ જાણ કરી અને ભરૂચ જિલ્લા આરએનબી વિભાગના અધિકારી શ્રી જયમીન શાહ સાહેબને પણ આ અંગે જાણ કરેલ છે। આ રોડનું હાલમાં 4 માર્ગીય થવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ ગત વર્ષના ચોમાસા દરમિયાન આ રસ્તા પર પડેલા ખાડા આજ દિન સુધી ભરવામાં આવેલા નથી અને આ રોડ પરથી ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનોનું અવન જવન થતું હોય છે। માટે અમે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ખાસ વિનંતી કરીએ છીએ કે આ રસ્તા પરના ખાડાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને પ્રજાના હિતમાં આ કાર્ય વહેલી તકે પૂરું થાય એવું કરવા માટે યોગ્ય છે કરવું।